કઠલાલના યુવાને જય શ્રી રામના નામના 3100 ટેટુ બનાવી વિશ્વ રેકોર્ડ સર્જ્યો. કઠલાલના યુવાને જય શ્રી રામના ટેટુ 3100થી વધુ રામ ભક્તોને હાથમાં નિઃશુલ્ક બનાવી ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું. ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું. 22 જાન્યુઆરી 2024 અયોધ્યામાં રામ મંદિરમાં પ્રભુ શ્રી રામ બિરાજમાન થયા ત્યારે આ તારીખે સ્વર્ણ અક્ષર ઇતિહાસના પાના પર અંકિત થઈ છે. આ વચ્ચે કઠલાલના એક યુવાને જય શ્રી રામના નામના ટેટુ 3100થી વધુ રામ ભક્તોને હાથમાં નિઃશુલ્ક બનાવી વિશ્વ રેકોર્ડ સર્જ્યો. યુવાન પાર્થ વ્યાસે ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે. ખેડા જિલ્લા કઠલાલ શહેરમાં આઝાદપુરમાં રહેતા 26 વર્ષીય પાર્થ મિતેશભાઈ વ્યાસે પોતે ટેટુ અને સ્કેચ આર્ટિસ્ટ છે. તાજેતરમાં જાન્યુઆરી માસમાં અયોધ્યા ખાતે રામલલ્લાની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. આ વચ્ચે પાર્થ વ્યાસે દરેક રામ ભક્તોને વિનામૂલ્યે જય શ્રી રામ નામના ટેટુ બનાવી આપ્યા હતા. સતત 3 દિવસ સુધી દિવસ રાત લગભગ 31 વ્યક્તિઓના હાથમાં ટેટુ બનાવાયા. જે બાદ યુવાને પોતાના મિત્રો મારફતે વિશ્વ રેકોર્ડમાં નામ નોંધાવ્યું. જે ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડમાં રેકોર્ડમાં નામ નોંધાવતા ઓબ્ઝર્વેશન અને મુલાકાત બાદ આ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે. પાર્થ વ્યાસે જણાવ્યું કે રામાયણના અમુક પ્રસંગમાં રામ સેતુ નિર્માણને યાદ કરતા મને એક વિચાર આવ્યો કે જો પ્રભુ શ્રી રામ નામ પથ્થર ઉપર લખવાથી પથ્થરો પણ મહાસાગરમાં તરવા લાગ્યા તો તે જ રીતે પ્રભુ શ્રી રામનું નામ રસપાન કરવાથી અને કરાવવાથી આ મનુષ્ય જીવન પણ તરી જાય એ સદભાવના સાથે મેં આ ટેટુ લોકોને વિનામૂલ્યે મૂકી આપ્યા. જેમાં વાતની નોંધ વર્લ્ડ રેકોર્ડ દ્વારા લેવામાં આવી. ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં મને તાજેતરમાં સ્થાન મળ્યું બાબતે સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું. વર્લ્ડ રેકોર્ડના સુપરવાઇઝરોના કહેવા મુજબ અત્યાર સુધી સમગ્ર વિશ્વમાં કોઈપણ કલાકારે 3100 ઉપર જય શ્રી રામ નામના ટેટુ એક સાથે બનાવ્યા નથી. તેથી આ વાતને વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત થયું. આ ઉપરાંત મેં ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નામ નોંધાવ્યું છે, જે હાલમાં પ્રોસેસમાં છે. પાર્થ વ્યાસની આ સિદ્ધિ બદલ કપડવંજ કઠલાલના પ્રતિષ્ઠિત નાગરિક, જ્ઞાતિજનો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓએ અભિનંદન પાઠવ્યા હતા. બ્યુરો રિપોર્ટ મકસૂદ કારીગર, ખેડા, કઠલાલ. નમસ્કાર મિત્રો, મારું નામ આર્ટિસ્ટ પાર્થ વ્યાસ છે અને હું કઠલાલ શહેરનો રહેવાસી છું. છેલ્લા 10 વર્ષોથી કલાના વિવિધ ક્ષેત્રે હું કાર્યરત છું. પ્રભુ શ્રી રામ જીના જે અયોધ્યા ખાતે આગમન થયા એની ખુશીમાં મેં કઠલાલ ખાતે એક ઇવેન્ટ યોજી હતી. જે ઇવેન્ટમાં દરેક રામ ભક્તોને મારા દ્વારા નિઃશુલ્ક શ્રી રામના ટેટુ કરી આપવામાં આવ્યા હતા, જેનો અંદાજિત આંકડો 3100ને પાર કરતા ઇન્ફ્લુએન્સર બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ દ્વારા એ વાતની નોંધ લેવામાં આવી અને આ કાર્યક્રમને વર્લ્ડ રેકોર્ડની અંદર સ્થાન પ્રાપ્ત થયું.